વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર છે 19મો. પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કોણીય વેગમાનના સ્વરૂપમાં મેળવો. બોહરે એવું કીધું કે કોઈ ધન વિદ્યુતભાર છે તેની આસપાસ ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનના પરિભ્રમણની દિશા આમ છે, ક્લોકવાઇઝ. તો રૈવાજિક પ્રવાહ જે છે એન્ટી ક્લોકવાઇઝ આપણે પ્રાપ્ત થશે. મ્યુ એલ છે એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા અંતર તરફ છે. અંતર તરફ કેવી રીતના? તો કે આપણે એવું કહી શકીએ કે આ જે રાઉન્ડ જે છે, ધારો કે તે એક રિંગ જે છે એના આગળનો ભાગ છે, એટલે એ એક આઠછેદ થયો આખો. આમ આખો શું થશે? આઠછેદ. આઠછેદને હંમેશા એ વેક્ટર આમ લંબરૂપે હોય છે. તો આગળના થિયરીમાં એવું આવ્યું હતું કે મ્યુ વેક્ટરની દિશા એ વેક્ટરની દિશામાં લેવી. એટલે એ વેક્ટર જો આમ ઉપર તરફ લ્યો તમે તો અહીં ડોટ આવશે, મ્યુએલની દિશા. મ્યુ એટલે મોમેન્ટ છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેને આપણે સ્મોલ એમ વડે આગળ દર્શાવી હતી. તો અહીંયા જો અંતર તરફ લેવામાં આવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા, તો એ વેક્ટર જે છે એ કેવું થશે? અંતર તરફ. હવે શું કીધું? આર ત્રિજ્યાની કક્ષામાં એ વર્તુળાકાર ભ્રમણ કરે છે. હવે તો કે આ જ્યારે ભ્રમણ કરે છે, જ્યારે ઉપગ્રહ જ્યારે પૃથ્વીની આસપાસ ધારો કે ભ્રમણ કરતો હોય ત્યારે એના ઉપર જરૂરી કેન્દ્રગામી બળ છે એ જરૂરી ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે. તો અહીં જરૂરી કેન્દ્રગામી બળ છે એ જરૂરી કુલંબીય બળ પૂરું પાડશે. શું કામ? તો કે આ ઋણ વિદ્યુતભાર છે, આ ધન વિદ્યુતભાર છે. આમ ઝેડ છે એ જે પરમાણુનું કેન્દ્ર જે છે તેની અંદર કેટલા વિદ્યુતભાર ધન છે એની સંખ્યા દર્શાવે છે. તો આ શું કરશે? આમ પરિભ્રમણ કરશે. હવે એક નોંધ સ્વરૂપે આવી એક આકૃતિ આપેલી છે, જે સાઇડ વ્યૂ આપેલું છે. આછી ટોપ ઉપરથી જોવામાં આવે તો આ રિંગ છે એ આમ છે સીધી, બરાબર. હવે આમ ત્રાસી કરીને જોવામાં આવે તો આ ધન વિદ્યુતભાર છે. ધારો કે અહીંયા આપણી પાસે શું છે? એક ઇલેક્ટ્રોન છે આમ, બરાબર. આ ઇલેક્ટ્રોન જે છે એ ધારો કે આમ ફરે છે, એની વિરુદ્ધ દિશામાં શું થશે? રૈવાજિક પ્રવાહ જે છે આમ આવશે. હવે આર ત્રિજ્યાની દિશા આમ છે. જે દિશામાં ફરતો હોય એ દિશામાં એનો વેગ હોય, એટલે એ દિશામાં એનું શું મળે? વેગમાન. વેગમાન એટલા માટે લીધું કે પ્રશ્ન એવો છે કે કોણીય વેગમાનના સ્વરૂપમાં આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવવાની છે, બરાબર. હવે શું થશે? તો આપણને ખબર છે કે એલ વેક્ટર બરાબર વેગમાન આપણી પાસે આવું છે. એલ વેક્ટર બરાબર આર વેક્ટર ક્રોસ શું લખી શકાય? પી વેક્ટર લખી શકાય ચાક ગતિ પ્રમાણે. તો અહીંયા લખી શકાય આરપી સાઇન થીટા. આવું થશે. થીટા એટલે આર અને પી વચ્ચે ખૂણો. તો આર જે છે એ વર્તુળને એક્ઝેક્ટ આમ સામે જશે, સપાટીને લંબ, અને આ સ્પર્શકની દિશામાં જશે. તો બે વચ્ચે ખૂણો 90 થશે. તો અહીંયા આવું થશે આરપી સાઇન 90. તો અહીંયા વધ્યું શું આપણી માટે? આરપી વધ્યું. હવે તો આ મૂલ્ય થશે ને, મૂલ્ય લીધું, બરાબર. તો આર એમ અને બી લખી શકાય. તો આ તો આપણી પાસે સૂત્ર છે જ, કોણીય વેગમાન બરાબર એલ બરાબર એમ બી આર. હવે આ સૂત્રનો આપણે એક ઉપયોગ કરવાનો છે. દિશા જોઈ લઈ. ધારો કે આ જે વર્તુળ છે એની ક્ષેત્રફળ સદિશ દિશા ઉપર તરફ લીધેલી છે. ઉપર તરફ લીધેલી તો એની દિશામાં મોમેન્ટ લેવાની, એટલે એ દિશામાં મોમેન્ટ. કોણીય વેગમાન નીચે તરફ છે, એટલે આમ અંગૂઠો નીચે તરફ આવે. ઇલેક્ટ્રોન જે દિશામાં ફરે છે એ દિશામાં શું રાખવાની? આંગળીઓ વાળવાની. એટલે અંગૂઠો નીચે આવશે, એટલે એની દિશા નીચે તરફ. આ બી સમાંતર છે, એટલે અહીંયા નીચે તરફ આવે ને, એટલે એ વસ્તુ અહીંયા દર્શાવેલી છે, એલ વેક્ટર, બરાબર. હવે આપણી પાસે પ્રવાહ જે છે એ કેટલો પસાર થાય છે? તો કે આઈ બરાબર ક્યુ બાય ટી જેટલો પ્રવાહ પસાર થાય છે. આ સૂત્ર છે આપણા માટે. એકમ સમયમાં જે વિદ્યુતભાર પસાર થાય એને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. અથવા 1 સેકન્ડમાં જો 1 કુલમ વિદ્યુત ભાર પસાર થતો હોય તો તેને 1 એમ્પિયર કહેવાય. તો અહીંયા ગતિ કોણ કરશે? વર્તુળમય ગતિ ઇલેક્ટ્રોન. તો અહીંયા ઈ, અને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે કેપિટલ ટી. કારણ કે આવર્તકાળ એટલા માટે દર્શાવ્યો કારણ કે ધન વિદ્યુતભારની આસપાસ વર્તુળાકાર માર્ગે શું કરે છે? પરિભ્રમણ કરે છે. તો વર્તુળાકાર માર્ગે જો પરિભ્રમણ કરતો હોય તો કોઈ પણ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે ને તો એનો આવર્તકાળ હંમેશા કેટલો હોય છે? કેપિટલ ટી જેટલો હોય છે. હવે આગળ જોઈએ તો વેગ બરાબર કાપેલ અંતર છેદમાં શું લખી શકાય? સમય. તો જુઓ તો ધારો કે આપણે કેપિટલ ટી જેટલો સમય લઈએ. કેપિટલ ટી જેટલો સમય એટલે એક આવર્તકાળ જેટલો. તો એક આવર્તકાળ એટલે અહીંથી ઉપડે આમ ઇલેક્ટ્રોન, પાછો અહીંયા પહોંચી જાય
તો તે દરમિયાન એને કેટલું અંતર કાપ્યું હોય, પરિઘ જેટલું અંતર કાપ્યું હોય એટલે અહીંયા લખી શકાય 2πr લખી શકાય, બરાબર. તો v બરાબર કાપેલ અંતરના છેદમાં 2π એટલે સમય એટલે 2πr ના છેદમાં કેપિટલ T. તો કેપિટલ T બરાબર શું થશે? 2πr ના છેદમાં v. એ કિંમત તમે અહીંયા પ્રવાહની જગ્યાએ લખી નાખો એટલે પ્રવાહ બરાબર શું થશે? EV અપોન 2πr. શું કામે? કારણ કે અહીંયા વેગ છે એ છેદમાં આવશે, છેદનો છેદ ક્યાં આવી જાય? અંશમાં. તો આપણે એવું કહેવાય કે જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરશે ત્યારે તેની આસપાસના વિસ્તારમાં જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કેટલો થશે? EV અપોન 2πr જેટલો પ્રવાહ પસાર થશે. હવે વાત આવશે મોમેન્ટની. તો આપણી પાસે મોમેન્ટ જે છે એ કેટલી લેવાની છે? તો કે આપણી પાસે સૂત્ર આવી ગયું, m વેક્ટર બરાબર ni a વેક્ટર આવી ગયું. આ સૂત્ર જે છે હવે આપણે અહીંયા મ્યુ એલ કહેશું. એલ એટલે કોણીય વેગમાન માટે અને મ્યુ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વેક્ટર i a વેક્ટર. શું કામ i a વેક્ટર? ઇલેક્ટ્રોન જે છે એ જ્યારે પરિભ્રમણ કરશે સતત ત્યારે એક જ આંટો થશે. આમ તો એક જ જો આંટો થતો હોય તો તેના આંટાની સંખ્યા કેટલી મળશે? 1. એટલે તમે અહીં કેટલા લખી શકો? 1 લખી શકશો, બરાબર. એટલે મ્યુએલ બરાબર i ઇન્ટુ a. મૂલ્ય લેવું હોય તો મ્યુએલ બરાબર i ઇન્ટુ a. વિદ્યુત પ્રવાહ આપણે કેટલો મળ્યો છે અહીંયા જુઓ તો EV અપોન 2πr. તમે અહીં લખી શકો EV અપોન 2πr. ક્ષેત્રફળ કેટલું થાય? πr સ્ક્વેર. શું કામ? તો કે r ત્રિજ્યાની વર્તુળમાં એ કક્ષામાં ભ્રમણ કરે છે એટલે એની ત્રિજ્યા થશે, ઓલા 8 છેદનું ક્ષેત્રફળ થશે πr સ્ક્વેર. આ એક કેન્સલ થઈ ગઈ, પાય એક કેન્સલ થઈ ગઈ. વધ્યું શું? 1/2 EVR વધ્યું. હવે કોઈ MCQ કે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે ઇલેક્ટ્રોન છે એ આટલી ત્રિજ્યામાં પરિભ્રમણ કરે છે અને એનો વેગ એટલો છે તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? તો મ્યુએલ બરાબર 1/2 EVR. પણ આ પ્રશ્ન એવો પૂછ્યો છે કોણીય વેગમાનના સ્વરૂપમાં મેળવવાનો. તો આ કોણીય વેગમાનના સ્વરૂપમાં આપણી પાસે નથી, કાં તો કે અહીં એલ કે આવતો નથી. તો કોણીય વેગમાનના સ્વરૂપમાં મેળવવા માટે આના સૂત્રમાં શું કરવાનું? તો કે મ્યુએલ બરાબર EVR બાય 2 ME વડે ગુણી નાખો અને ME વડે ભાગી નાખો. ME એટલે ઇલેક્ટ્રોનનું દળ, બરાબર. તો અહીંયા આપણે શું કરે, જેનું કોણીય વેગમાન મેળવતો હોય એનું દળ લેવાનું એટલે MRME ઇન્ટુ V એવું લખી શકાય. હવે શું થાય જોવો જી, MVR આટલા બરાબર તમે કોણીય વેગમાન L લખી શકો. તો જો L લખવામાં આવે તો શું થાય? વધ્યું શું? તો મ્યુએલ બરાબર E અપોન 2ME ઇન્ટુ L. તો આ જે સૂત્ર મળશે ને એ કોણીય વેગમાનના સ્વરૂપમાં મળશે. હવે જો વેક્ટર દર્શાવવું હોય તો મ્યુએલ વેક્ટર બરાબર E અપોન 2ME ટુ L વેક્ટર. અહીંયા આવશે માઇનસ. શું કામ? તો આ કે અહીંયા મ્યુએલ અને એલની દિશા જે છે પરસ્પર કેવી છે? વિરુદ્ધ દિશામાં છે. તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો અહીં દિશા દર્શાવવા માટે અહીં શું આવશે? માઇનસ આવશે. તો આ જે સૂત્ર જે પ્રાપ્ત થશે આપને એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ પણ કોણીય વેગમાનના સ્વરૂપમાં પ્રાપ્ત થઈ. હવે આની અંદર એક અચળાંક છે જો E અપોન ME, બરાબર. તો અચળાંક જે છે એને E અપોન 2ME. આને કહેવામાં આવે છે ગાયરોમેગ્નેટિક રેશિયો. શું કહેવામાં આવે છે? ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવામાં આવે છે, બરાબર. હવે આની અંદર જો કિંમત મૂકવામાં આવે ઇલેક્ટ્રોનનો વિદ્યુત એટલે 1.6 × 10⁻19 કુલમ બાય 2 દળ એટલે 9.11 × 10⁻31. તો અહીંયા જવાબ જે આપણે પ્રાપ્ત થશે 8.8 × 10⁻10. એકમ ખાસ ધ્યાન રાખજો, પૂછાઈ શકે, બરાબર. ઇલેક્ટ્રોન છે એટલે વિદ્યુતભાર છે એટલે થાય કુલમ પર, દળ છે એટલે કિલોગ્રામ, કુલમ પર કિલોગ્રામ. તમને એવું કે પૂછવામાં આવે કે ગાયરોમેગ્નેટિક રેશિયો છે, બરાબર. એ ગાયરોમેગ્નેટિક રેશિયો જે છે એનો એકમ શું? તો કે કુલમ પર કિલોગ્રામ. ને વેલ્યુ કેટલી એની છે? તો કે 8.8 × 10⁻10 કુલમ પર કિલોગ્રામ જેટલી છે.
તો આ પ્રશ્ન સિમ્પલ છે સાવ, બરાબર. આ ટોપ વ્યૂ આપેલું છે, આ વ્યૂ જે છે કેવું આપેલું છે, સાઈડ વ્યૂ આપેલું છે, બરાબર. પ્રશ્ન નંબર આ થયો 19મો. હવેનો પ્રશ્ન જે છે એ બોહર મેગ્નેટોન છે. જે પ્રશ્ન આપણે આમ જોઈએ તો કેમેસ્ટ્રીમાં થોડુંક આવી ગયું બોહર અધિતર્ક. આપણે ધોરણ 12ની અંદર 12મા ચેપ્ટરની અંદર એટલે કે પરમાણુની અંદર થોડોક તમે અભ્યાસ અધિતર્કનો કરશો, બરાબર. બોહર મેગ્નેટોન શું દર્શાવે છે? એવું કીધું બોહરે કે કોઈ પણ પરમાણુની કક્ષા હોય, આપણે હમણાં લીધી પ્રમાણે પરમાણુની એક કક્ષા આવતી હતી ઇલેક્ટ્રોનની, બરાબર, તે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો આપણે એવું સાબિત કરી દીધું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. હવે એમ્પિયરે એવું કીધું કે એનો ઉપયોગ શું? તો કે એનો ઉપયોગ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો કોઈ પણ દ્રવ્ય છે એનો ગુણધર્મ જાણવા માટે આપણે કરી શકીએ. બોહરે એવું કીધું કે આપણી પાસે વિભિન્ન મૂલ્યના જુદા જુદા વિભિન્ન મૂલ્યનો જથ્થો મેળવી શકાય. તેના માટેનું કોણીય વેગમાન જે છે એ L બરાબર NH/2π છે. આવું તમારે આવી ગયું 11મા ધોરણમાં, બરાબર. N એટલે પ્રાકૃતિક સંખ્યા છે. N બરાબર 1 2 3 અપ ટુ ક્યાં સુધી લખી શકાય? N સુધી લખી શકાય, બરાબર. હવે આગળ જોઈએ તો આપણે ધારો કે મ્યુએલ થિયરી પ્રમાણે મિનિમમ આવું આપેલું છે. મ્યુએલ મિનિમમનો મતલબ શું? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? તો આપણી પાસે સૂત્ર EV E/2me ઇન્ટુ L આવું છે. તો E/2me ઇન્ટુ L એટલે H/2π. શું કામ H/2π? તો N બરાબર તો કેટલા આવી ગયા? 1. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા માટે બોહર મેગ્નેટોન કેટલું, બરાબર. બધી કિંમત મૂકી દો. 1.6 × 10⁻19. H એટલે 6.6 10⁻34 બાય 2. 9.1 × 10⁻31 2 3.14. આનું જો સાદુરૂપ આપવામાં આવે તો આપણે કેટલું મળશે? 9.27 × 10⁻24 મળશે, બરાબર, એમ્પિયર મીટર સ્ક્વેર. અને N બરાબર 1 પ્રાકૃતિક સંખ્યા માટેનું બોહર મેગ્નેટોનની વેલ્યુ કહેવાય. તો N બરાબર કેટલા લઈ શકાય તમે? 2. તો આ મિનિમમ એટલા માટે સૌથી નાની સંખ્યા 1 છે. ક્યાં સુધી જઈ શકો તમે? N સુધી જઈ શકો, બરાબર. તો આ પ્રશ્ન જે છે એ 2 થયા. બોહર મેગ્નેટોન અને ઇલેક્ટ્રોન જે છે એ પરિભ્રમણ જે કરે છે ધન વિદ્યુતભારની આસપાસ તેનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કોણીય વેગમાનના સ્વરૂપમાં મેળવો, બરાબર. તો 2 પ્રશ્ન જે છે એ પ્રશ્ન આખો લીતામાંથી જોઈ જાઓ, બરાબર, તે પ્રમાણે જ લીધેલો છે. બસ અહીં સુધી રાખશું.